હવે અધ્યક્ષ ઉદ્બોધન માટે આપણા વાવથરા જિલ્લાના પોલીસ અધિક્ષક આદરણીય ચિંતન તેરૈયા સાહેબને વિનંતી કરું કે અધ્યક્ષ ઉદ્બોધન રજૂ કરે અને આપણને સૌને પ્રેરક માર્ગદર્શન આપે. આદરણીય તેરૈયા સાહેબ. ચૌધરી સાહેબ, આમ તો મારી પરિસ્થિતિ એવા શિક્ષકની છે કે જેના ભાગે છેલ્લો પીરિયડ આવ્યો છે. છેલ્લો પીરિયડ આવ્યો છે, સમય પણ ઓછો છે અને સૌથી અઘરામાં અઘરો વિષય ગણિતનો વિષય ભણાવવાનો. તેમ છતાં બહુ ઝડપથી મારી વાત જે કહેવાની છે હું કહીશ આપની વચ્ચે. મા સરસ્વતીના આરાધ્ય કેન્દ્ર એવી આપણી આ શાળાના અમૃત મહોત્સવના એવા સુંદર કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત માત્ર ગામનું નહીં, માત્ર શાળાનું નહીં, પણ સમગ્ર ગુજરાતના વહીવટી તંત્રનું ગૌરવ એવા આદરણીય મકવાણા સાહેબ, જાણીતા શિક્ષણવિદ અને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી વિચારો સાથે નવા આયામો સર કરનારા એવા ડૉક્ટર GL ચૌધરી સાહેબ, શ્રી પાબુવંશી સાહેબ, શ્રી ઉદયસિંહ રાજપૂત, મંચસ્થ તમામ મહાનુભાવો, આદરણીય સંતશ્રી, અને આ શાળાના ઘડતરમાં જે વારસો મળ્યો છે એ વારસાને આગળ સુધી ધપાવવાળા આ શાળાના તમામ આચાર્યશ્રીઓ, શિક્ષકગણો, ગામના ભાઈઓ અને બહેનો અને વિદ્યાર્થી મિત્રો. હમણાં વાત કરીએ એમ જ્યારે ગામના લોકો મને કહેવા આવ્યા હતા કે ભાઈ સાહેબ આપ કાર્યક્રમમાં પધારો, એટલે મેં એમને કીધું કે શિક્ષણ એ મારો કાર્યક્ષેત્ર નથી અને હું આ શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી નથી. એટલે કદાચ આવીને મને પણ એવું લાગશે કે પણ નહીં કે સાહેબ તમે આવો તો તમારા આવવાથી માત્રથી કે વિદ્યાર્થીઓને થોડુંક પ્રોત્સાહન મળશે. પણ બહુ ખરા સાક્ષી ભાવે કહું તો આમાં ખરેખર ઉલટું થયું છે. આ કાર્યક્રમમાં હાજર રહેવાથી અને અહીંયા ઉપસ્થિત રહેવાથી મને તમારામાંથી પ્રેરણાબળ મળ્યું છે કે ભાઈ સમાજનું જે વ્યક્તિત્વ છે, શિક્ષણ ક્ષેત્રે જે કામ થયું છે અને જે આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જે શાળાને જેણે આપ્યું છે, જે કારકિર્દી ઘડતરમાં જેણે આપ્યું છે, એને ઋણ ચૂકવવાનું કામ જે આ સંસ્થાએ કર્યું છે અને આ બધા વિદ્યાર્થીઓએ કર્યું છે એ ખૂબ અને ખૂબ સરાહનીય છે અને એને હું બે હાથ જોડી અને કોટી કોટી વંદન કરું છું. મને પણ પ્રેરણા મળી છે કે મારું જે ભૂતકાળ છે, મારી જે શાળા છે એના કોઈને કોઈ જગ્યાએ જે મારે ઋણ ચૂકવવાનું બાકી હોય તો હું આવા પ્રકારના કાર્યક્રમોથી હું પણ મારું ઋણ ચૂકવીશ એવી મને પ્રેરણા આ કાર્યક્રમથી મળી છે. એટલે મને અહીંયા આમંત્રિત કર્યો એના માટે હું પહેલેથી તમને લોકોને આભાર વ્યક્ત કરી દઉં છું. આ શાળાની શરૂઆત થઈ, આજે 75 વર્ષ પૂરા થયા. આપણે તાજેતરમાં 77મો પ્રજાસત્તાક પર્વ આપણે વાવથરાદ ખાતે ઉજવ્યો. તમે વિચાર કરો એ 77 વર્ષ અને આ શાળાના 75 વર્ષ કેટલી સામ્યતા હશે. એ વખતના જે વહીવટી તંત્ર હશે એને એક વિચાર આવ્યો કે આ સરહદી વિસ્તાર છે, આ સરહદી વિસ્તારમાં લોકોને વિકાસના મુખ્ય પ્રવાહમાં કેવી રીતે લઈ જવાય. એ માત્ર એક નાનામાં નાના એક વિચારથી આ વિસ્તારમાં એક શાળા શરૂ કરી અને એ શાળાના સારા બીજ રૂપે જે શરૂઆત થઈ હતી એ આજ માત્ર વટવૃક્ષની પણ એક કલ્પવૃક્ષ બની ગયું છે. જે તમામની જે છે આકાંક્ષાઓ છે, જે ઈચ્છાઓ છે એ પરિપૂર્ણ કરવા માટે આ એક લોન્ચ પેડ જેને કહેવાય ને એક એવું માધ્યમ બન્યું છે કે ખૂબ સારા પરિણામો આપણને મળ્યા છે. હમણાં આપણે ડોક્યુમેન્ટરી શાળાની જોઈ. આ શાળામાંથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ખૂબ સારી અને કોઈ પણ એક કાર્યક્ષેત્ર બાકી નથી. વહીવટી તંત્ર જો, આર્થિક ક્ષેત્ર જો, સામાજિક ક્ષેત્ર જો, ઇવન ડૉક્ટર છે, અહીંયાથી શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારા. એટલે કહેવાનો મતલબ એમ છે કોઈ પણ ક્ષેત્ર બાકી નથી અને કોઈ પણ ક્ષેત્ર બાકી નથી એનું મુખ્ય શ્રેય જે છે આ સંસ્થાને જાય છે. લગભગ સવારે 9 વાગે કાર્યક્રમ થયો, આજે 4 કલાક થઈ. એ 4 કલાક પછી જે પણ જે આ ઉત્સાહ છે, જે બાળકોમાં ઉત્સાહ છે, લોકોમાં સાંભળવાનો ઉત્સાહ છે એ અડીખમ રહ્યો છે અને ખૂબ અભૂતપૂર્વ રહ્યો છે. એટલે આ કાર્યક્રમનો સમગ્ર આયોજન કર્યું છે જે આચાર્ય શ્રી વાઘેલા સાહેબ, એમની ટીમ અને ખાસ કરીને બાળકો માટે ખૂબ મોટેથી તાલીઓ વાદીને આપણે એને વગાડીએ અને ખૂબ એનો સદસ્ય કરીએ. ખાલી બાળકો માટે મારા 2 સંદેશો છે, 2 સંદેશો આપીને પૂરું કરીશ. આપ જુઓ છો આપની સામે મંચ ઉપર આપની જ વચ્ચેથી આપનું જ ગામનું ગૌરવ આપની વચ્ચે બેઠેલું છે. માણસની કોઈ પણ વ્યક્તિની સફળતા છે ને એ આપણે સાંભળ્યું હશે કે હિમશિલાની ટોચ જેવી હોય છે કે આપણને એનું વ્યક્તિત્વ દેખાય, કોઈ સ્થાને બેઠો હોય દેખાય, પણ એની પાછળનો જે સંઘર્ષ છે, એની પાછળની એની મહેનત છે, એના પરિવારનો સાથ છે અને આપ જેવા શિક્ષક અને આ શાળાનું જે યોગદાન છે એ અભૂતપૂર્વ રહ્યું છે. અને આ પ્રકારના શૈક્ષણિક સંકુલ જે છે એ હિમશિલાનું ઉદ્ગમ કેન્દ્ર રહ્યું છે. અને આવા ઉદ્ગમ કેન્દ્રથી આગળ વધી અને આપની વચ્ચે જે સમાજની જે સેવા કરી રહ્યા છે, માત્ર પદ નહીં, માત્ર પ્રતિષ્ઠા નહીં,
પણ સમાજ જીવનમાં કેવું એ ઉદાહરણરૂપ કામ કરી શકે એવું આ જ ગામના વિદ્યાર્થીઓ, આ જ સ્કૂલના વિદ્યાર્થીઓ આગળ જઈ અને પોતપોતાના કાર્યક્ષેત્રમાં ખૂબ ઉમદા કામ કર્યું છે. એ બદલ આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું જે લિસ્ટ મેં જોયું કે આટલા બધા સરકારી શાળાઓમાં છે, મેડિકલ ક્ષેત્રે છે, શૈક્ષણિક ક્ષેત્રે છે, કદાચ મને એમ છે જો બધાનું સન્માન કરવા કે તો આખો દિવસ પણ ટૂંકો પડે એટલું મને લાગે છે કે એટલો બધો કાર્યક્રમ સમય થઈ જાય. એટલે ખરેખર ખૂબ ધન્યતા અનુભવું છું આ કાર્યક્રમમાં હાજર રહીને, અને જે સાક્ષી ભાવે મેં આ કાર્યક્રમને માણ્યો છે એ ખરેખર અદ્ભુત છે. એના માટે હું ફરીવાર સંસ્થાનો પણ આભાર માનું છું. બીજી બે વાત મારે કરવી છે. આ વિસ્તારમાં લગભગ થોડો સમય થયો છે, 3-4 મહિના જેવો સમય થયો છે મેં ચાર્જ લીધા એને. શિક્ષણ ક્ષેત્રે મને જે 2-3 વસ્તુઓ જાણવા મળી છે કે બાળકીઓમાં ડ્રોપ આઉટ રેશિયો વધારે છે. તો અહીંયા જે મહિલાઓ બેઠી છે, જે મા બાપ બેઠા છે, અને મારી નમ્ર વિનંતી છે ને આપણે બંને આજના શુભ દિવસે 2 સંકલ્પ કરીએ. તમામ મા બાપ છે ને મારી વિનંતી છે 2 હાથ ઊંચા કરીને સંકલ્પ લઈએ. આજના દિવસે તમામ લોકોને વિનંતી છે 2 હાથ ઊંચા કરીને સંકલ્પ લઈએ કે હું મારી દીકરીને જ્યાં સુધી ભણશે ત્યાં સુધી ભણાવીશ અને તમામ એ શિક્ષણની તમામ તકો એને પૂરી પાડીશ. બીજું, મારા બાળકને કોઈ પણ કાર્યક્ષેત્ર જોઈન કરવા માટે હું કોઈ પ્રેશર નહીં કરું. જે કાર્યક્ષેત્રમાં એને આગળ વધવું હશે એ કાર્યક્ષેત્રમાં આગળ વધશે. એનામાં રહેલું ટેલેન્ટ જે છે એ ખરેખર ઓળખી શકે અને કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધે એવી આપણે આ સંકલ્પ લઈએ અને આ ભાવનાને આપણે ચરિતાર્થ કરીએ એવી તમામને વિનંતી છે. આમ તો આ વિસ્તાર સરહદી વિસ્તાર છે, પણ શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ આ વિસ્તારમાં ઓછી નથી. આપણે જોયું આ નાનકડી એવી સરહદી શાળામાંથી પણ આટલા લોકો બધા ખૂબ સારી સેવાઓમાં છે. એટલે તાજેતરની પોલીસ ભરતીમાં પણ લગભગ 700 કરતાં વધારે વિદ્યાર્થી ભાઈ બહેનો છે આ પરીક્ષામાં પાસ થયા છે. આવનારા સમયમાં પણ હું આ સ્ટેજના માધ્યમથી, આ સંસ્થાના માધ્યમથી પણ કહું છું કે આ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામમાં કોઈ પણ તૈયારી કરવામાં મારી કોઈ પણ જરૂર હોય, કોઈ પણ પ્રકારની જરૂર હોય તો હંમેશા ઉપલબ્ધ રહીશ અને ગમે ત્યારે મને બોલાવજો. આપની વચ્ચે ઉપસ્થિત રહી અને કાર્ય કરીશ. સરસ, ખૂબ સરસ. વિદ્યાર્થીઓ માટે ખાલી 2 સંદેશ છે મારા ફક્ત, કે આપ જોવો છો કે આપની સામે જ ખૂબ સફળ વ્યક્તિત્વ બેઠેલા છે. સફળતાનો માપદંડ છે દરેક વ્યક્તિએ જુદું હોય છે. માત્ર સરકારી નોકરી મેળવી કે કોઈ સારી ક્ષેત્રમાં કામ કરવું એ સફળતા નથી, પણ સફળતાની પાછળ જે રહેલું છે એ હાર્ડવર્ક રહેલું છે. તમારી પાસે ગમે તેટલું ટેલેન્ટ હશે, ગમે એટલી આવડત હશે, પણ જો એમાં હાર્ડવર્કથી તમે એને નહીં તરાશો તો કોઈ પણ વખતે તમને સફળતા મળશે નહીં. અંગ્રેજીમાં એક કહેવત છે, if the talent doesn't work hard, then hard work defeats the talent. એટલે હાર્ડવર્ક કોઈ પણ કાર્યક્ષેત્રમાં કોઈ પણ જગ્યાએ સફળતા મેળવવા માટે એ ખૂબ જરૂરી છે. આવનારો સમય આમ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કહેવાય છે, કે લોકો કહેતા હોય છે કે આવનારા સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ધીમે ધીમે સોસાયટીને ટેક ઓવર કરશે. પણ જે નેચરલ ઇન્ટેલિજન્સ તમારામાં રહેલું છે, જે કુદરતી તમારું કાર્યક્ષમતા અને બૌદ્ધિક ક્ષમતા રહેલી છે, એને કેળવવાનું કામ આ શિક્ષકો કરેલા છે, આવી સંસ્થાઓ કરેલી છે. એને તમારા કુદરતી ટેલેન્ટને, બૌદ્ધિક ક્ષમતાને કોઈ દિવસ કોઈ પણ પ્રકારનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ટેક ઓવર નહીં કરી શકે. માત્ર ને માત્ર જરૂર છે તો તમારા હાર્ડવર્કની, અને હાર્ડવર્કથી તમે સંકલ્પ કરશો તો જીવનમાં કોઈ પણ લક્ષ્ય તમે સાધશો એ હું માનું છું કે 100% તમે સિદ્ધ કરી શકશો. અંતમાં મારી વાત પૂરી કરતાં ખાલી એટલો સંદેશો આપું છું કે આજે શાળાનો 75મો આપણે વર્ષ ઉજવી રહ્યા છે. ખૂબ જ ટૂંક સમયમાં 25 વર્ષ પછી જ્યારે શતાબ્દી વર્ષ આપણે ઉજવીએ ત્યારે અહીંયા જે બેઠેલા બાળકો છે જીવનના, હું એમ નથી કહેતો કે IAS IPS બને, જીવનના કોઈ પણ ક્ષેત્રમાં આપ પ્રગતિ કરો અને આપની સફળતા, આપની ધારેલી સફળતા, આપના લક્ષ્યાંક સુધી પહોંચો અને આપનું સન્માન કરવા માટે આની કરતાં પણ મોટી જનમેદની આ એકત્રિત થાય એવી અપેક્ષા રાખું છું અને શુભેચ્છા આપું છું. ફરીવાર મને આ કાર્યક્રમમાં બોલાવ્યો, સન્માનિત કર્યો, આટલું બધું માન સન્માન આપ્યું, ખાસ કરીને દીકરીઓએ ખૂબ સ્વાગત કર્યું, એ બદલ આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.